રોહનભાઈ વાત કરો છો? હા રોહનભાઈ, ઇફ આઈ એમ નોટ રોંગ, તમારી ડાન્સ એકેડમી છે, રાઈટ? હા હા, મને ડોક્ટર મનીષે તમારો નંબર આપ્યો હતો. એક થોડું પ્રાઇવેટ ફેવર જોઈએ છે. હા બોલો. એક પ્રાઇવેટ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે એવું છે, આઉટસ્કર્ટ્સ ઓફ અમદાવાદમાં. ઓકે. ત્યાં કેવું છે કે ઇટ્સ અ પાર્ટી, તો તમે બાર ડાન્સર્સ પ્રોવાઈડ કરી શકો? શું પ્રોવાઈડ કરી શકો? બાર ડાન્સર્સ. તમને કોના રેફરન્સથી? તમે આ મનીષભાઈના રેફરન્સથી? હા, ડોક્ટર મનીષ. તો એમણે એવું કીધું કે હું બાર ડાન્સર પ્રોવાઈડ કરું છું? હા, એવું કીધું એમણે. મિસ્ટર, હા, બાર ડાન્સર પ્રોવાઈડ કરવા વાળો લાગુ છું તમને હું? હા, મને કીધું, અને મારે રિક્વાયરમેન્ટ છે. હવે મારે પરફોર્મન્સીસ 12 હોય તો પછી મને 12 ડાન્સર જોઈએ ને 13 પરફોર્મન્સ હોય તો હું 13 કહું. સિમ્પલ લોજિક છે ને, એમાં ખોટું શું છે? પાછું બોલો. 12 ડાન્સર જોઈએ છે 12 પરફોર્મન્સમાં. ઓકે. હા, તો તમે શું મને ઊંધવા જવા કેવા આપ્યા? મને ખબર ના પડી. ના શું એટલે શું ખ્યાલ ના આવ્યો મને? ના ના ના, હા, મળી જશે. કરીએ છીએ પહેલા, મને થોડું કન્ફ્યુઝન થયું. સોરી સર. સેવા યાર, સોરી ના કહો. હસું છું મને એમ કે તમને આઈડિયા આવી ગયો છે કે જોક હતો. ના ના